જય શ્રી કૃષ્ણ બધાને. સોરી 5-10 મિનિટ લેટ થઈ ગયું ઇન્ટરનેટના પ્રોબ્લેમના હિસાબે. સૌથી પહેલા તો હું વેલકમ કરું છું આપણા બેન શ્રી મીનાબેન જોશીને. તમે બધા ઓળખતા જશો. જેઓએ આપણા ગ્રુપમાં દેવી ભાગવત કર્યું હતું, તો એમને મને આવકારતા બહુ જ આનંદ થાય છે. આપણે પહેલા એમના આશીર્વચન લઈશું અને પછી ખૂબ જ સુંદર આજનો પ્રોગ્રામ છે, નારી તું નારાયણી નિશા કી દુનિયા. તો આપણી સાથે બ્રાહ્મણ સમાજના પ્રેસિડેન્ટ નિશાબેન પણ આપણી સાથે જ છે. આપણા ત્યાં જીજીએ પર પ્લેટફોર્મ ઉપર એમને એક 8-9 મહિના પહેલા પ્રોગ્રામ કર્યો હતો. તો ફેસબુક અને યુટ્યુબ પર મળીને 2000 થી વધારે લોકોએ એમને સાંભળ્યા હતા. તો એમને પણ મને આવકારતા ખૂબ જ આનંદ અનુભવું છું. એમનો ઇન્ટ્રોડક્શન છે આપણા કલાબેન છે, એ આપશે. કલાબેનને તમે બધા ઓળખો છો. તો પહેલા હું માઇક હેન્ડ ઓવર કરું છું બેન શ્રી મીનાબેનને, અને પછી આપણે પ્રોગ્રામ આગળ વધારીએ. આજનો પ્રોગ્રામ છે આપણો આપણા ફેસબુકના પેજ ઉપર લાઈવ છે, ગુજરાતી ગૌરવ ઓર્ગેનાઇઝેશન ઉપર. અને પછીથી આ પ્રોગ્રામ આપણી ગુજરાતી ગૌરવ ચેનલ ઉપર પણ બધાને જોવા મળશે. તો ઓલ આર વેલકમ. અને હું માઇક હેન્ડ ઓવર કરું છું મીનાબેન જોશીને. નમસ્તે બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? નવરાત્રીના પાવન દિવસો માતાજીની ભક્તિ કરતા કરતા, આરાધના કરતા કરતા ખૂબ સુંદર રીતે આપણા વ્યતીત થયા. મને બહુ જ આનંદ છે. અને ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનના તમામ ટ્રસ્ટીઓ, તમામ કાર્યકર્તાઓ, અમારી વાલી વાલી બહેનો, બધી મારા ભાઈઓ, બધાએ ખૂબ મળી અને સરસ રીતે આ નવરાત્રીનો ઉત્સવ માતાજીની ભક્તિ કરતા કરતા પાર પાડ્યો. અને મને એનો ખૂબ જ આનંદ છે કે હું પણ એક મારી સેવા એમાં નોંધાવી શકી. તો આજે તો મારે સાંભળવાનું છે ખાસ મારા વાલા પ્યારા પ્યારા નિશાબેન રાવલને મારે સાંભળવાના છે, આપણે સૌએ. અને આજનો ટોપિક પણ કેટલો સુંદર છે, બહુ જ સરસ ટોપિક છે આજનો, નારી તું નારાયણી. જો પરમાત્માએ દરેકની અંદર કઈ ને કઈ શક્તિઓ તો મૂકેલી જ છે, બસ આપણે એને ખાલી નિખારવાની હોય છે. ખૂબી દરેકની અંદર હોય છે. કહે છે ને કે કિસી કા છપ જાતા હૈ, કિસી કા छिप जाता है. જે છુપાયેલી શક્તિઓ છે આપણે એને બહાર કાઢવાની. અને એમાં પણ જો સ્ત્રી શક્તિની વાત આવે તો 2 લાઈન કહી અને પછી માઇક હેન્ડ ઓવર કરીશ અમારા ભરતભાઈને અથવા નિમેશભાઈને અથવા નિશાબેનને, જે હોય તે. તો આજના ટોપિક પ્રમાણે ડિયર નિશાબેન સાંભળજો, અને બધી જ બહેનો સાંભળજો કે સ્ત્રી એટલે જ શક્તિ. શૂન્યમાંથી જે સર્જન કરે એ સ્ત્રી, રણને જે બાગ બનાવે એ સ્ત્રી, ડગલા ભરે સાદગીના એ સ્ત્રી, દીકરી, માતા, બહેન અને પત્નીની ભૂમિકામાં જે કુટુંબને સંપૂર્ણ બનાવે એ સ્ત્રી, ઘરને જે સ્વર્ગ સમાન બનાવે એ સ્ત્રી. તો એટલા માટે જ તો કહેવાય છે કે નારી તું નારાયણી. નારાયણી એટલે નારાયણની અંદર જે શક્તિઓ છે સમાયેલી, એટલી જ શક્તિઓ નારીની અંદર પણ છે. અને એ હંમેશા બધાનું ભલું જ ઈચ્છતી હોય છે. પોતાના પરિવારને આગળ કેમ લાવવો, પોતાના બાળકોને આગળ કેવી રીતે લાવવા, અને પોતાની અંદર પણ જે શક્તિઓ છે એને પણ કેવી રીતે નિખારવી અને જન સુધી, જન મન સુધી કેવી રીતે પહોંચાડવી, એનો સતત એ પ્રયત્ન દરેક સ્ત્રી માત્ર કરતી હોય છે. તો સપોર્ટ આપવો આપણી પણ ફરજ બને છે, બધાની ફરજ બને છે. તો ખૂબ સુંદર આજના ટોપિક સાથે બધાનું સ્વાગત કરીએ. અને દિવાળીના દિવસો પણ નજીક આવે છે, તો 2 શબ્દ એ પણ કહીશ કે સહુની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો. સહુની અંદર પડ્યો હોય છે એક ચમકતો હીરો, ચાલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ લકીરો.
ભીતર ભર્યું છે અજવાળું તો ના જળહળીએ કેમ, ભીતર ભર્યું છે અજવાળું તો ના જળહળીએ કેમ, આ વખતે સ્વયં પ્રગટીએ ચાલો જ્યોતની જેમ, આ વખતે સ્વયં પ્રગટીએ ચાલો જ્યોતની જેમ. ને માટે જ કહ્યું કે જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. હૈયે પ્રીત, ગળે ગીત અને મુખ પર સ્મિત, આજ છે જીવન જીવવાની સાચી રીત. તો હવે નિમિષભાઈ, ભરતભાઈ, આપને વિનંતી કે મારા આ બે શબ્દ સાથે અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ, દરેકનું કલ્યાણ થાય, દરેકનું મંગલ થાય. તો એ સાથે હું માઇક હેન્ડ ઓવર કરું છું. થેન્ક યુ મીનાબેન. અત્યારના આપણી સાથે રસિકભાઈ આવ્યા છે, એમનું પણ સ્વાગત છે, અને જે લોકો બધા જોઈન થયા છે ખૂબ ખૂબ બધાનું સ્વાગત છે. હવે હું રિક્વેસ્ટ કરું છું કલાબેનને કે નિશાબેનનો ઇન્ટ્રોડક્શન આપીને આપણો પ્રોગ્રામ તરત ચાલુ કરીએ. એ પછીથી આપણે બધી ડિસ્કશન કરીશું. કોઈને ક્વેશ્ચન આન્સર હશે તો છેલ્લેથી આપણે લઈશું. તો માઇક હેન્ડ ઓવર ટુ યુ કલાબેન. થેન્ક યુ નિમિષભાઈ. જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર બધાને. આજનું બહુ જ સરસ પ્રોગ્રામ લઈને આવ્યા છે આપણે સમક્ષ નિશાબેન રાવલ. તો પહેલા હું બધા ટ્રસ્ટી ને આપણા જેટલા બી કો ફાઉન્ડર મેમ્બર જેટલા બી આપણા કમિટીમાં જોડાયેલા છે બધાનું હું આ પ્લેટફોર્મ ઉપર ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ને જેટલા બી પાર્ટિસિપન્ટ છે એ લોકો આપણા દર પ્રોગ્રામમાં બઢ ચડીને ભાગ લે છે. તો બહુ જ આનંદની વાત છે કે આપણા અહીંયા આ જે જીજીએફ નું છે આ ટીમ બહુ જ સરસ છે, બહુ સરસ પ્રોગ્રામ, બહુ उत्साहती लोग भाग ले छे. तो अब मैं अपना निशा बहन का इंट्रोडक्शन भी देना चाहती हूँ और कुछ इसके बारे में जो ये नारी तो नारायणी इसके ऊपर भी मैं कुछ चर्चा करेंगी. 5 मिनट लूंगी, ज्यादा नहीं. तो निशा बहन ये हमारे साथ में बहुत पहले से जुड़ी हुई हैं और इनकी जो प्रतिभा है वह छुपी हुई नहीं है. जितनी भी बॉम्बे की हो या बॉम्बे से बाहर की सब लोग पहचानते हैं क्योंकि इनका कार्य क्षेत्र ही इतना अच्छा है कि सब लोगों को इनसे वाकिफ ही है. कई ग्रुप में, समाज कल्याण में और कई संस्थानों से इनका जुड़ा हुआ रहता है. निशा बहन का बचपन से ही इनके घर पर जो इनके पिताजी, मम्मी जी और इनका जो परिवार था वह भी इसी तरह से सामाजिक कार्यों में भाग लेती हुई आती थी. तो इसलिए उनको देखकर उनको भी बहुत शिक्षाएं मिली और इनका जो पालन पोषण भी इसी क्षेत्र से हुआ. इनके मन में शुरू से ही ऐसा था कि मैं कुछ करूं, मेरा जो कीमती समय है मैं सबको बांटूं और उसके लिए वह हमेशा तैयार रहती थी, हर फील्ड में तैयार रहती थी कि कैसे न कैसे मैं सभी के लिए कार्य करती जाऊं. तो उन्होंने हर पल को कार्य में लगाया और सीखने में लगाया और बहुत ही अच्छी तरह से सबको प्रेरणा भी दी. तो यह हमारी एक नारी शक्ति की मिसाल है. जयप्रकाश जी अपने देशभक्ति लोक शक्ति, उन्होंने उनका जब जन कल्याण आंदोलन हुआ था तब भी उनसे जुड़ी हुई थी और उन्होंने भी इसमें भाग लिया था. और इसके बाद में निशा बहन रेकी मास्टर, योग शिक्षक, इसके अलावा इन्होंने विनोबा भावे का एक सेवा है सर्वोदय सेवा संस्था जो कि गौ रक्षा और स्त्री शक्ति से जुड़ी हुई है, उनकी भी ये मेंबर रह चुकी हैं. इसके बाद में रूरल डेवलपमेंट मतलब ग्रामीण डेवलपमेंट के लिए वहां पर भी उन्होंने हरिजन बस्ती में जाकर जो कि सब पढ़े हुए नहीं थे, बहुत ही निरक्षर, और जहाँ पे निरक्षरता होती है वहां पे उस समाज का कल्याण भी नहीं रहता है. तो उन्होंने घर घर जाकर पढ़ने के लिए सबको जागृत किया, उनको तैयार किया और इतनी मेहनत करके फिर उन्होंने जो वहाँ की साक्षरता 80% से भी ज्यादा बढ़ा दी थी. तो इस तरह से उनका योगदान इसमें भी काफी कुछ रहा.
इसके बाद उन्होंने कई संस्कार शिविर चलाए, पर्सनालिटी डेवलपमेंट के लिए उन्होंने सब बच्चों को तैयार किया। इसके बाद में हमारा पोलियो का अभियान चालू हुआ था, तो उसमें भी उन्होंने बढ़ चढ़ के भाग लिया। और इसके बाद में प्राणी और पक्षियों के लिए जो कि घायल हो जाते हैं या उनको ट्रीटमेंट की जरूरत होती है, तो वह इस प्रकार की संस्था से भी जुड़ी हुई रही। तो इस तरह से उनका कार्य हर समय ही बढ़ता गया, लोगों से परिचय में आती गई और क्या जरूरत है समाज की, वह समाज की जरूरत को पूरा करती गई। इसके अलावा फिर उन्होंने ये सोचा कि जो हमारी बहनें हैं उनको घर घर जाकर कार्य कैसे किया दिया जाए, या उनको मैं कैसे उनको करूं कि उसकी रोजी रोटी भी चालू रहे। तो इसलिए उन्होंने जो आर्टिफिशियल आर्ट ज्वेलरी के नाम से है, तो उस आर्ट ज्वेलरी को बनाने के लिए भी कम से कम 300 बहनों को तैयार किया और वह अपनी रोजी रोटी कमा सके। इस तरह से उन लोगों को ट्रेन किया गया। और उन्होंने ब्राह्मण समाज महिला चैरिटेबल ट्रस्ट, उनके लिए भी काफी कुछ अच्छे कार्य किए। इस तरह से उनका हर समय कार्य करना और कार्य सिखाना और सभी जो भी महिलाएं हैं उनको किस तरह से खुश रहना, बिना टेंशन के आत्मनिर्भर होना और भी ज्यादा उन लोगों को सक्षमता देना, तो उसका यही रहता था। कई बहनें ऐसी थी जो डिप्रेशन से थी और कई उनको सामाजिक प्रताड़ना होती थी, तो उन लोगों को भी उनसे बचाती थी। उन लोगों को भी पर्सनल फोन करके या फिर वाया भी उन लोगों को बताती थी कि इस तरह से आपने को ऐसा करने का है, ये है, उनको हिम्मत दिलाने का। कई बहनें ऐसे होती थी जॉइंट परिवार में कि वो किसी से अपनी बात भी शेयर नहीं कर पाती थी, तो उस तरह से वह उसकी सखी बनकर और उनकी समस्याओं को भी सुलझाया। इस तरह से उनका हर क्षेत्र में उनका कार्य बहुत ही अच्छी तरह से रहा। और उनका एक ही सूत्र था कि अकेले तो हम चल पड़े हैं, लेकिन लोग हमारे साथ आते रहे, जुड़ते रहे और एक नया कारवां बनता गया। तो इस तरह से हमारा ये निशा बहन का है। तो और भी काफी कुछ हमको जानकारी मिलेगी निशा बहन से। अब अंत में मैं यही 2 पंक्ति इसी पे बोलती हूँ मैं कि हाँ, मैं नारी हूँ, ना मैं किसी से हारी हूँ, ना मैं किसी से हारूंगी। हाँ, मैं नारी हूँ, ना मैं किसी से हारी हूँ, ना कभी किसी से हारूंगी। अपने सम्मान का झंडा हर क्षेत्र में लहराऊंगी। हाँ, मैं नारी हूँ, ना मैं किसी से हारी हूँ, ना किसी से हारूंगी। नारी को कम ना समझना, मर्दों से भी आगे बढ़कर दिखलाऊंगी। हाँ, मैं नारी हूँ, ना मैं किसी से हारी हूँ, ना मैं किसी से हारूंगी। कभी बेटी बनकर, कभी बहन बनकर, कभी पत्नी बनकर, कभी माँ बनकर और कभी दोस्त बनकर हर फर्ज निभाऊंगी। हाँ, मैं नारी हूँ, ना मैं किसी से हारी हूँ, ना मैं किसी से हारूंगी। फूल बनकर हर रिश्ते को निभाऊंगी। फूल बनकर हर रिश्ते को निभाऊंगी। हाँ, मैं नारी हूँ, ना मैं किसी से हारी हूँ, ना किसी से हारी। थैंक यू निशा बहन, आपका खूब खूब स्वागत है। सभी जन ताली से इनका स्वागत करेंगे, ताली से। निशा बहन। निशा बहन, તમારું માઇક ઓપન કરો। હજી નથી થયું। हाँ, 1 મિનિટ। અનમ્યુટ કરો। નિશાબેન, हाँ, થઈ ગયા। માઇક બંધ છે।
હવે બરાબર છે? યસ યસ યસ. ઓકે, માફ કરજો. શ્રી ગણેશાય નમઃ. કહેવાય છે ને કે સારા કામમાં સૌ વિઘ્ન, એટલે ગણપતિ બાપા આજનો આ કાર્યક્રમ નિર્વિઘ્નમ પતે એ સાથે एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. विष्णु पत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન ના શ્રી નિમિષભાઈ તથા કમિટીના સર્વે સભ્યો, કલાબેન તમે હમણાં બસ સુંદર શબ્દોથી મારો પરિચય આપ્યો એ બદલ તમારો પણ આભાર. આજે આપ સૌએ બીજી વાર મને આ મોકો આપ્યો આપના સમક્ષ મારા જેવી એક સાધારણ વ્યક્તિને અવસર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ સાથે આજે આપણી વચ્ચે મૃદુભાષી, સૌમ્ય અને ખૂબ જ જ્ઞાની એવા મીનાબેન જોશીને પણ હું પ્રણામ કરું છું, જેમને ભાગવત માતાજીના ભાગવતની, દેવી ભાગવતની ખૂબ જ સુંદર આપણને કથા કહી. માના અનેક રૂપોની વર્ણન આપણા સમક્ષ આવ્યું. અને આ કાલે જ દશેરા ગયો છે એટલે વિજયાદશમી મારો એક વિડીયો પણ મેં બનાવ્યો હતો કે આપણી અંદર જ રામ અને રાવણ હોય છે. સાચું કહે તો કથાઓ તો સાચી છે, પણ એના કઈક પ્રતીક પણ હોય છે, એ પ્રતિકાત્મક પણ હોય છે. તો એ તો તમે બધાએ જોયો જ હશે. મારો એ મારી વેબસાઇટ છે, એનું લિંક આપેલું છે, તમે જોજો. આજે આપણે વિજયાદશમીના તહેવારનું આપણે જે મનાવી રહ્યા છીએ એની ઉપર એક ખૂબ સુંદર વાત મેં વાંચી. અધર્મ ઉપર ધર્મની વિજય, પાપ ઉપર પુણ્યની વિજય, અત્યાચાર ઉપર સદાચારની વિજય, ક્રોધ ઉપર ક્ષમા અને દયાની વિજય, અજ્ઞાનતા ઉપર જ્ઞાનની વિજય, એ જ સાચા અર્થમાં વિજયાદશમી કહેવાય. સાચા અર્થમાં શાંતિ માટે રાજપથ છે. બુરાઈની ભલાઈથી, અસત્યને સત્યથી, ઘૃણાને પ્રેમથી આજ આ ભવમાં વિજય પામવાનો રસ્તો છે. નારીના અનેક રૂપોની આપણે આગળ વાતો કરશું એ પહેલા એક ખૂબ સુંદર લાઈન જે આજનો વિષય છે, નારી તો નારાયણી. नारी तो नारायणी, हे जग जननी, हे जगदम्बिका, नारी हे तू नारायण. तू ही तो शक्ति है, तू ही तो भक्ति है, तू ही तो विजेता, चरणों में सरिता, संताप धरिता, संताप हरिता, तू ही विजेता. कभी बनी झांसी की रानी और कभी जीजाबाई, देकर बलिदान देश की अस्मिता तूने बचाई. शिलालेख ये इतिहास तुम्हारा, तू ही है खप्पर धारिणी. धर स्वरूप मीरा की भक्ति के शिखरों का ऊपर उठाया. बनी मिसाल सीता, पतिव्रता की प्रभु राम का साथ निभाया. क्यों भूली तुम खुद को नारी, तू ही तो है जगतारिणी. तू ही तो शक्ति है, तू ही तो भक्ति ही है, तू ही तो विजेता है, सरिता है, संताप हरिता है, तू ही विजेता है, सृष्टि सुजेता है, तू ही माँ जग जननी है. हे नारायणी, हे जगदम्बिका, नारी तू नारायणी. સાચે નારીને નારાયણી કહેવામાં આવ્યું છે. આપણા ધર્મમાં પણ નારીને ખૂબ જ ઊંચું સ્થાન આપવામાં આવ્યો છે. તકલીફ એ છે કે આપણે બધું વાંચીએ છીએ પણ એને જીવનમાં ઉતારીએ છીએ કેટલું. નારીના અનેક રૂપો છે. એક જન્મ લે છે એક બાળકી તરીકે, એક દીકરી તરીકે, પછી એક બેન, એક માં, એક પત્ની. આપ સૌ જાણો છો
સ્ત્રીના અનેક રૂપો છે. મારો અવાજ ઇકો થાય છે, કોકનો માઇક ચાલુ છે. રિક્વેસ્ટ છે, અગર ચાલુ હોય તો બંધ કરશો પ્લીઝ, મને સંભળાય છે. આ બધા જે સ્વરૂપ છે નારીના, એક સ્વરૂપ હજી છે જેને હું કહીશ સખીનો સ્વરૂપ છે, જે કૃષ્ણને રાધાએ નિભાવી. આવા અનેક રૂપો છે સ્ત્રીઓના, અને સ્ત્રી ખરેખર ખૂબ જ ઈમાનદારીથી પોતાની બધી જે પણ એની ઉપાધિ છે એને નિભાવે છે. પણ ઘણીવાર એ જોઈને મને તકલીફ થાય કે જે ઘરમાં એ જન્મ લે છે એ ઘર એનું હોતું નથી. જન્મ લે છે ત્યારે પિતાના અધીનમાં હોય છે, પછી પતિના અધીનમાં હોય છે, અને પછી દીકરાના અધીનમાં. જો કે આજના સંયોગોમાં સ્ત્રીઓ ઘણી સશક્ત થઈ છે. સ્ત્રીઓની સશક્તિકરણની આપણે ઘણી વાતો સાંભળીએ છીએ, અને આજની સ્ત્રીઓ ઘણી સશક્ત છે એ જોઈને ઘણીવાર ખુશી થાય છે. પણ સમાજમાં વિરોધાભાસ બી ઘણું છે. એ વાત મને ત્યારે સમજમાં આવી જ્યારે હું સ્લમમાં ભણાવવા ગઈ અને મેં જોયું કે છોકરીઓને, લોકો હરિયાણાના હતા, ઝાડુવાળા, સ્કૂલે નહોતા મોકલતા. બેનો લાજ કાઢે, આખો દિવસ કામ કરે, અને કે છોકરીઓને શું ભણાવીને કરવું છે. પણ ઈશ્વરની કૃપાથી મેં 12-13 વર્ષ ત્યાં ભણાવ્યું, અને આજે ત્યાં પણ છોકરીઓ ભણે છે. આજે એ જોઈને આનંદ થાય છે. પણ ઘણી જગ્યા એવી છે કે જ્યાં સ્ત્રીઓને ઘણી દબાવીને રાખવામાં આવે છે, એની સાથે ઘણો અત્યાચાર થાય છે. સ્ત્રીઓને તકલીફ શા માટે થાય છે? એનું એક કારણ છે કે નારીની અંદર એટલી બધી શક્તિ છે, એને નારાયણી કહેવામાં આવ્યું છે, અને આપણે દેવી ભાગવતમાં જોયું કે દેવોએ પણ નારીની એમને મદદ માંગી હતી ઘણા અવસરે. તો આવા સમયે જ્યારે આપણે આ બધું જોઈએ છીએ ત્યારે આપણને આભાસ થાય છે કે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સ્ત્રીઓને, એક મિનિટ, આ બધું જ્યારે જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે એક બહુ સુંદર વાત એ છે કે જ્યારે સ્ત્રી પોતાની શક્તિ પોતે બને છે ત્યારે જ પોતાની જાતને સાબિત કરી શકે છે. અને એક ખૂબ સુંદર રામાયણની વાર્તાનો ઉલ્લેખ આજે હું કરવા માંગુ છું. વિજયદશમી એટલે રાવણની 10 માથાનું સંહાર કરીને રામે વિજય મેળવી હતી. અસત્ય ઉપર સત્યની વિજય થઈ હતી. એ જ રામાયણમાં એક ખૂબ સુંદર વાત છે કે જ્યારે સીતાજી લંકામાં હતા અને શ્રી રામે, હનુમાન જે એમના પરમ ભક્ત હતા, એમને મુદ્રિકા આપી અને એમને કહ્યું કે આ મુદ્રિકા તું રામને જઈને આપ. તો હનુમાનજીએ કીધું કે ઠીક છે. શ્રી રામને તો એ પોતાના ગુરુ માનતા હતા, એમના પરમ ભક્ત હતા. એમને કહ્યું કે લંકામાં આ મુદ્રિકા સીતાજીને આપવી છે તો જરૂર હું આપી દઈશ. એ ગયા દરિયા પાસે, અને ત્યારે એમને તરતા પણ નહોતું આવડતું, અને એમને જય સિયારામ, રામજીએ કીધું છે એટલે જય શ્રી રામ કહીને એમને કૂદકો માર્યો. પણ એમને એક ગુપ્ત જ્ઞાન હતું કે ઉડી શકે છે. જ્યારે એમને કૂદકો માર્યો ત્યારે એ પવન પુત્ર ઉડીને ગયા. આ સંકેત છે, આ વાર્તા સંકેત છે કે દરેક, હું તો કહું છું સ્ત્રીને, દરેક જણને ઉપરવાળાએ ઘણું બધું આપીને મોકલ્યા છે. ખાસ કરીને સ્ત્રીઓને તો આજ ખાસ હું એક વાત કહીશ કે પોતાની જાતને ક્યારે પણ ઓછી નહીં આપતા. લોકો ગમે તે કે, પણ તમે તમારા ઉપર વિશ્વાસ રાખજો. અને આપણે જોયું કે માતાજીના હાથમાં કેટલા અસ્ત્રો હતા, પણ એ કે એમને નહોતા આવ્યા. એમને પણ તપસ્યા કરી હતી, ખૂબ જ સાધના કરી હતી,
અને એના માટે હજારો વર્ષ સુધી એ વસ્તુને પામવા માટે પ્રયત્નો કર્યા હતા. તકલીફ એ છે કે આજના લોકોને બધું તરત જોઈએ છે, ચાહે એ સફળતા હોય, એ સુખ હોય, એ પૈસા હોય. પણ આ પ્રકૃતિનો નિયમ છે કે કોઈ બી વસ્તુ તરત નથી મળતી. અગર તમને કંઈક પામવું હોય તો એની માટે તમારા પ્રયત્નો પણ એટલા જ જરૂરી છે. સોનું તપે છે ને ત્યારે જ ચમકે છે. લોકોને સફળતા દેખાય છે, પણ એની પાછળની એની કોશિશ કેટલી છે એ નથી દેખાતી. ઈશ્વરે આપણને બધાને એટલી બધી શક્તિ આપી છે. નારાયણી, નારી તું નારાયણી કહેવામાં આવે છે. તો આ શક્તિને આપણે ઓળખીએ, સાથે સાથે આપણા જે ગુણો છે, જેવી રીતે કે દયા છે, પ્રેમ છે, ભક્તિ છે, જ્ઞાન છે, આપણી જેટલા પણ ગુણો છે સ્ત્રીના, મમતા છે, એ ગુણ છે એ સ્ત્રીની નબળાઈ નથી, એ સ્ત્રીની શક્તિ છે, એનું બળ છે. અને આ બધું હું એટલા માટે કહું છું કે મારા જીવનમાં પણ એક એવો વખત આવેલો કે જ્યારે હું પોતાની જાતને ખૂબ જ અસહાય મને લાગતું હતું કે મારા માટે હવે હું કંઈ કરી નહીં. બધાના જીવનમાં એક પળ એવું આવે છે. મેં જ્યારે બુકો વાંચી ત્યારે ખબર પડી કે શ્રી રામ જ્યારે નાના હતા ત્યારે પણ એમને પણ જીવનમાં એક એવો વખત આવ્યો હતો. કારણ ગમે તે હોય, લોકોના જીવનમાં ઘણીવાર નિરાશા ઘર કરે છે. અને એ વખતે એક બુકે મારી જીવન બદલી નાખ્યું. તો બહુ જરૂરી છે કે આવા સમયે જ્યારે આપણે કોઈ તકલીફથી પસાર થતા હોઈએ છીએ, ત્યારે તો સૌથી પહેલા જરૂરી છે કે આપણી જે નબળાઈઓ છે એને આપણે સ્વીકારવી અને પછી એને કેવી રીતે દૂર કરી શકીએ એના માટે પ્રયત્નો કરવા. અને પ્રોબ્લેમ શું છે કે આપણને જ્યારે કોઈ તકલીફ થાય છે ને, ત્યારે કાયમ આપણે દોષ બીજાને આપીએ છીએ. પણ મારા હિસાબે લક કામ કરે છે, ઈશ્વરની કૃપા પણ બહુ જ જરૂરી છે જીવનમાં. પણ તમે જે બી છો ને આજે બહેનો, એનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ. એક સ્ત્રી ધારે તો પોતાની જાતને એક ઊંચાઈ ઉપર પણ લઈ જઈ શકે છે. આજે સ્ત્રીઓ જળ, સ્થળ, વાયુ ત્રણે જે ફૌજની ઓલી જગ્યાએ વિરાજમાન છે. બહેનો આજે ક્યાં નથી? સાયન્ટિસ્ટ છે, ડોક્ટર છે, નર્સ છે. આજે કોરોના કાળમાં આ બધા બહેનોએ કેટલું સેવા કરી છે, કોકે રસોઈ બનાવીને. અને આજે મમતાનો ભાવ છે, આ કરુણાનો ભાવ છે, એની નબળાઈ નથી, એનું બળ છે. અને જીવનનું મૂલ્ય અગર જો આપણે સમજીએ, અને નારી તો નારાયણી છે જ, પણ નારીથી લાગતી શક્તિઓ જેવી રીતે ધરતી માતા છે, પ્રકૃતિ માં છે, આપણા અન્ન દેવતા છે, આ બધાયનું આપણે ઘણું દુરુપયોગ કર્યો છે, જેનું ફળ આજે આપણે ભોગવી રહ્યા છીએ. એ વિષય ઉપર આપણે પછી જશું. પણ પહેલા હું એક જ કહીશ કે બહેનોને જરૂર છે પોતાની આવડતને વધારવા. હવે હું એક વાત કહેવા માંગુ છું. મારો એક વિડીયો એના ઉપર મેં બનાવ્યો હતો કે મને ખબર છે કે આ ગ્રુપમાં ઘણા બધા રિટાયર લોકો બી છે, ઘણા ઉંમર બી કોકની વધારે હશે. પણ હું એક જ કહીશ કે જીવનભર તમે ખૂબ જ કર્યું, હવે શું કરવું જોઈએ? જે અત્યાર સુધી નથી કર્યું ને એ કરો. જીવનને અંદર હું પહેલા બી મેં આ વાતનું વર્ણન કરેલું કે મીરા ભટ્ટની ખૂબ સુંદર બુક હતી જીવન સંધ્યા, જે મારા મોટી ઉંમરના ભાઈ બહેનો છે એને અનુલક્ષીને આ વાત કહી રહી છું. જ્યારે માણસ ઘણું બધું ભોગવે છે અને છેલ્લે પોતાના જીવનમાં ઘણી વસ્તુનો અફસોસ કરે છે કે મેં આ ન કર્યું, પેલું ન કર્યું, મેં આ ન કર્યું, પેલું ન કર્યું. તો આવું શા માટે થાય છે? કેમ કે
આપણે ખુલીને જીવતા નથી. આપણે જીવનને જે બધું આપણને આસાનીથી મળ્યું છે, વાયુ, જલ, ઈશ્વરે બધું આપણને આપ્યું છે મફતમાં, એની કદર નથી આપણને. અને લોકો શું કહેશે એની પણ આપણે બહુ ચિંતા કરતા હોઈએ છીએ. પણ આ જીવન એક જ વાર મળે છે અને આમાં તમને જે ગમતું હોય, તમને લખવાનું ગમતું હોય, વાંચવાનું ગમતું હોય, તમને અગર ફરવું ગમતું હોય, તમને કોઈક બીજી કળામાં રસ હોય, સંગીતમાં રસ હોય, જે પણ તમારું રસ હોય ને એને કેળવું. કેમ કે અગર તમે કંઈ નહીં કરો ને તો પાણી એક જગ્યાએ થબી જાય છે ને તો ખરાબ થઈ જાય છે. એવું જ માણસનું પણ છે. તમે કંઈ ના કરી શકો તો આ જીવન મનુષ્ય અવતાર છે, સેવાનું કામ કરો, બીજાને મદદરૂપ થાઓ. મારા પસંદનું ગીત છે, કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ લે સકે તો લે ઉધાર, જીના ઇસી કા નામ હૈ. તો લાઈફ એક જ વાર મળી છે ને પૂરી રીતે જીવવાનું છે, માણવાનું છે. અને હું મારા વિડીયોમાં બી બોલેલી ને મારા પપ્પા કાયમ કહેતા કે जियो तो ऐसे जियो कि सब तुम्हारा है, मरो तो ऐसे मरो कि कुछ भी नहीं. તો આ જે જીવન છે ને એને પૂરી રીતે માણો. આપણે ઘણીવાર જીવનમાં બધાથી પ્રોબ્લેમ હોય છે. મને આ વ્યક્તિએ આમ કહ્યું, મને આને આમ કર્યું, અને ઘણી બધી ગાંઠો મનમાં બાંધીને રાખીએ છીએ બેનો. એના લીધે તકલીફ કોને થાય છે તમે મને કહો? આપણને થાય છે. તો મારું એક જ કહેવું છે કે આપણી જે સહનશીલતા છે, આ બધા ગુણો છે, અને બીજાના દોષ નહીં જોઈને ગુણ જોવાની આદત નાખો. સામેવાળામાં શું ગુણ છે, તમારું ધ્યાન અગર એની ઉપર હશે ને તો મને લાગે છે તમારા સંબંધો બધા સાથે સારા રહેશે. પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આપણે જીવન આખી પ્રયત્ન કરીએ છીએ સામેવાળાને બદલવાની. આ વ્યક્તિ હું ધારું એમ જ વર્તે, એ શક્ય નથી. અને આજના સંજોગોમાં સમયની અનુસાર આપણે બધાએ બદલવાની જરૂર છે. મારી બહેનો, બાળકો આજે પહેલાના વખતમાં જે સંજોગો હતા એકદમ બદલાઈ ગયા છે. આપણી રહેણી કહેણી બદલાઈ ગઈ છે. પહેલા સંયુક્ત કુટુંબ હતા, હવે બધા એકલા રહે છે. ઘણીવાર મા બાપ એકલા હોય છે. તો આ સમયે આપણે શું કરવું જોઈએ? હમણાં લોકડાઉનમાં મને પણ એવું, મારા જીવનમાં પણ એવો સંજોગો આવ્યા છે કે છોકરાઓ દૂર છે. ઘણું બધું કરું છું છતાંય મને લાગતું હતું કંઈક ખૂટે છે. તમને જાણો છો શું હતું? એ કુદરતથી મારો લગાવ થોડો ઓછો થઈ ગયો. નાની હતી ત્યારે નાનપણમાં કુદરત સાથે ખૂબ જ નજીક હતી ને અત્યારે મેં એક મારો નવો શોખ શરૂ કર્યો છે, એ છે બાગબાની. અને એના લીધે તમે જ્યારે કુદરત સાથે જુડો, તમારું પોતાનું એક જાતનો નાતો થાય છે, ત્યારે તમને અંદરથી એક આનંદ મળશે. તકલીફ શું થાય છે, આપણે બધા ઘણી બધી વસ્તુઓ ખરીદારી કરીએ છીએ, પિક્ચર જોઈએ છીએ, ટીવી જોઈએ છીએ, આનંદ કરીએ છીએ, છતાંય મનમાં એક અશાંતિ, એક ખેદ રહે છે. શા માટે રહે છે? એ કારણ ગોતવું જોઈએ. કેમ કે એ બહુ જરૂરી છે કે લાઈફમાં તમે સેટિસ્ફાઈડ, અને તમારા જીવનમાં આ શું કામ થાય છે? કેમ કે તમારા જીવનનું કોઈ ધ્યેય નથી. જીવનમાં અગર એક ધ્યેય હોય ને તો જીવન ખૂબ સુંદર બની જાય છે. તમારું ધ્યેય જે પણ હોય એ તમે નક્કી કરો. હું નહીં કહું. તમને શું ગમે છે એ તમને ખબર છે. તો તમારે એ નક્કી કરવાનું છે કે મારા જીવનનું ધ્યેય શું છે, મને કઈ વસ્તુમાં ખુશી મળે છે. અગર તમે શારીરિક રૂપથી અશક્ત હો તો તમે એવું કંઈ કરો કે જે તમે કરી શકો છો. અને અગર તમે સશક્ત હો તો તમે ધારો એ કરી શકો છો. અને સર્ટન એજ પછી પોતાના સ્વાસ્થ્યનું પણ આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે. જેટલું આપણે પોતાના શરીરનું ધ્યાન રાખીએ છીએ એટલું આપણા માનસિક બલનું પણ ધ્યાન રાખવું જોઈએ. પણ
ગુજરાતી ગૌરવ ખૂબ સરસ કામ કરે છે. સવારે યોગા પ્રાણાયામ, મેં પણ ઘણા વર્ષો પહેલા મુંગેર યોગાશ્રમમાં યોગાની શિક્ષા લીધી હતી ને આજે એના લીધે ઘણો ફરક પડે છે. માણસ અંદરથી શાંત થાય છે. બહારથી તો બધા શાંત દેખાતા હોય છે, પણ મનની શાંતિ બહુ જરૂરી છે. અને જ્યારે માણસ શાંત હોય છે ને, એક સ્ત્રી જ્યારે શાંત હોય છે તો ઘરમાં શાંતિ હોય છે. એ જ્યારે કાર્યશીલ હોય છે તો લોકો સાથે સંબંધ સારા રહે છે. એ જ્યારે બધાયની ભૂલચૂક માફ કરીને પ્રેમથી લાગણીથી બધાયને વાસુદેવ કુટુંબકમની જેમ એક કરીને ચાલવાને ગુણ છે, એને જાળવી રાખે તો જીવન આસાન બને છે. અને સ્ત્રીઓમાં તો એટલી બધી શક્તિ છે. એ મમતામયી રૂપ છે. ક્યારેક દયા કરુણા પણ કરે છે અને ક્યારેક જગદંબા પણ બની જાય છે. એવા આપણે અનેક ઉદાહરણો જોઈએ છીએ. મારા જીવનની પણ એક બહુ નાનકડી ઘટના છે, મને આજે યાદ આવે છે. આમ તો સ્વભાવથી હું બહુ શાંત છું. બહુ વર્ષો પહેલાની વાત છે. મારા મોટા બેન મારા ઘરે આવેલા, એમને હાર્ટની તકલીફ હતી અને અમે નવા નવા રહેવા આવ્યા હતા અને એમને ડોક્ટરે બોલવાની ના પાડી હતી અને આરામ કરવાનું કીધેલું. મારા ઘરની બહાર ઘણા છોકરાઓ ક્રિકેટ રમે અને એટલો અવાજ કરે કે આપણાથી સહન ન થાય. હું 3-4 વાર જઈને કહી આવી કે પ્લીઝ તમે નહીં કરો, મારા બેન માંદા છે, એમને તકલીફ થાય છે, તો તમે થોડી દૂર જઈને રમો. પણ સાંભળે જ નહીં. પછી નિશાબેન હું પછી થોડી વાર થઈ એટલે હું સીધી ગઈ અને મેં એમનું જે સ્ટમ્પ હતું એ 3 સ્ટમ્પ પકડ્યા અને હાથમાં પકડીને ફેંકી દીધા દૂર. અને મેં કીધું ખબરદાર જો અહીંયા તમે રમ્યા છો, જાઓ અહીંથી. ત્યાર પછીથી આજ સુધી મને કોઈ દેખાણું નથી. તો જીવનમાં હા, આપણે કરુણા જરૂરી છે, પણ જ્યારે જરૂર પડે ને ત્યારે આપણી જે શક્તિ છે, આપણે જીવનમાં ક્યારે પણ એમ જ માનવાનું કે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ છે. ઈશ્વરે આપણને ક્યાંય ધ્યેય સાથે અહીંયા મોકલ્યા છે અને એ ધ્યેય આપણે પૂરું કરવાનું છે. અને આ વિષય એવો છે કે હું તો બોલતી જ રહીશ, પણ મેં નિમેશભાઈને કીધું હતું કે બહુ વધારે બોલીશ તો લોકો કંટાળશે. મારે ઘણી બધી વાતો તમારી સાથે કરવી છે, ઘણા વિષયોની ઉપર બોલવાનું મન થાય છે, પણ એક જ કહીશ કે તમારા શોખને કેળવો. પાછું એકવાર કહું છું બધાને, જે પણ પ્રોગ્રામ જોઈ રહ્યા છે બધાને કહું છું, કેમ કે માણસ છે ને એક ધાર્યું જીવન જીવીને કંટાળી જાય છે અને જીવનમાં નવીનતા બહુ જરૂરી છે. મેં હમણાં કહ્યું ને કે જે પહેલા ન કરવું એ કરો. મીરા ભટ્ટે કહેલું કે તમે એ બધું કરો મરવા પહેલા જે તમને ગમે. તો તમારા બધા શોખ પૂરા કરો અને જીવન સંધ્યાને માણો. અને જેમની જીવનની સંધ્યા નથી આવી એ પણ પોતાના પૂરા કરે શોખ. આજે કાલે અમે આટલી સરસ કથા સાંભળી છે માની શક્તિના વિશે, અને આટલું વિરાટ સ્વરૂપ જેમ કૃષ્ણનું હતું એમ માં ભગવતીની આવો સુંદર રૂપો જોઈને એમના ગુણોને આપણે એક રજકણ પણ નથી, પણ હા એ ભૂલવાનું નથી કે આ જે શક્તિ છે ને એને આપણે પણ એક અંશ છીએ અને એ શક્તિને આપણે સાર્થક કરવાની છે. અને આવા કોરોના કાળમાં આપણામાં રહેલી શક્તિ છે ને એનો સદુપયોગ કરવાનો છે અને જીવનમાં જે આપણે નિરાશા છે એને આશામાં બદલવાની છે. બસ આજ તમારા પ્રોગ્રામના અંતમાં કાયમ તમે લોકો કહો છો મંગલમય હો. વિનોબા ભાવેનું એક ખૂબ સુંદર ભજનની લાઈન સાથે પૂરું કરું છું. શુભ મંગલ હો, શુભ મંગલ હો, શુભ મંગલ 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 હો, નભ મંગલ ધરતી मंगल हो, जीवन का हर क्षण मंगल हो, शुभ मंगल हो, शुभ मंगल हो. असतो मा सदगमय
તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુરમામ અમૃતામ ગમય સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણમ ભવતુ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાય મૃત્યુર્મોક્ષમામૃતાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય અંબે આપ સૌને નમસ્કાર. બહુ સરસ નિશાબેન. બધી આપણી બહેનો તમારે પ્રશંસનીય છે કે એટલું સરસ અમારે બધા લોકોને જાણકારી આપી.